ના વાર્તાજીની અંદર આપણે વાર્તા પ્રસંગ 2 સુધી ચિંતન કરેલું. આજે આપણે વાર્તા પ્રસંગ 3 માં પ્રવેશ કરીએ છીએ. હવે વાર્તા પ્રસંગ 3 ની અંદર એક બહુરી એક સમય શ્રી આચાર્યજી गंगा सागर पधारे, तहाँ श्री आचार्य जी आप पौढ़े हते और कृष्णदास पाव दाबत हते। तब श्री आचार्य जी आप मन में विचारे, जो धान के मुरमुरा होय तो आरोगे। जो आनो આપણે ભાવ પછી જે મોટા હોય કીધો છે ને સમજીશું. મહાપ્રભુજી એક વખત ગંગા સાગર પધારેલા હતા અને આપ જે છે પોઢેલા હતા અને કૃષ્ણદાસજી જે છે એ ચરણારવિંદની સેવા કરી રહ્યા હતા, પાવ દાબત હતે. અને આપના મનમાં એવું આવ્યું કે ધાન કે મુરમુરા હોય તો આરોગ્ય. ધાનના મુરમુરા, જો ધાન કે મુરમુરા हो, धान के मुरमुरा होय तो आरोग्य। तब यह बात श्री आचार्य जी के मन की कृष्णदास मेघन ने जानी, जो महाप्रभु जी ना मन ने जानी लीधी। तो इतने में श्री आचार्य जी को निंद्रा आई। एटला में श्री महाप्रभु जी ने आचार्य जी ने निंद्रा आवी। तब कृष्णदास उठी के गंगा सागर ऊपर आए। कृष्णदास उठीने गंगा सागर ऊपर आव्या। तब देखे तो पार एक दिया बरत है, एक दीवो दूर बળી રહ્યો છે। ताकि अटकरते पेरी के गंगाजी के पार गए। એટલે જે છે કે ત્યાંથી અટકર એટલે એ ઘાટ ઉપરથી તરીને ગંગાજીની પાર ગયા। તહા એક ગામ હતું, तहाँ खेत में ते गीलो धान कटवा। આપણે વાંચી રહ્યા છીએ, પછી ભાવ સમજીશું, ચિંતા ના કરો। तहाँ खेत में ते गीलो धान कटवायो, टका की जगह 2% देके मुरमुरा सिद्ध करवाए। पाछे कृष्णदास श्री गंगा जी में पैरी के श्री आचार्य जी के पास आए। तब श्री आचार्य जी के चरणारविंद दाबी के जगाए, मुरमुरा आगे राखे और कहो महाराज आरोग। तब श्री आचार्य जी महाप्रभु ने पूछी, जो तू कहाँ ते लायो। तब कृष्णदास सब वृत्तांत कहो। तब श्री आचार्य जी प्रसन्न होय के कहे, जो कछु माग। तब वेही 3 वस्तु मागी। तब श्री आचार्य जी ने कहो, जो जीव कहाँ मागी जाने। या समय जो मागतो सोई दे तो, जो कहतो तो के ठाकुर जी को हूँ स्वरूप दिखावतो। बराबर। तो આટલે સુધી આપણે અહીંયા છે। હવે આનો આપણે થોડો ભાવ સમજીએ કે શ્રી મહાપ્રભુજી જે છે ગંગા સાગર પધાર્યા છે અને ત્યાં આપ શ્રી પોઢેલા હતા। મધ્યરાત્રિનો સમય હતો અને કૃષ્ણદાસજી જે છે એ આપશ્રીના ચરણારવિંદની સેવા કરી રહ્યા હતા। એવું થાય કે કદાચ આપશ્રી રાત્રે ભૂખ્યા થયા હશે, થાય ને એવું, કદાચ ધાન કે મુરમુરા આ હોય તો આરોગ્ય। કોઈને સમજમાં આવે છે કે તું કોઈ એવો ભાવ આનો સાંભળ્યો છે કે આની પાછળ શું ભાવ છે? શું મહાપ્રભુજીને અડધી રાત્રે ભૂખ લાગી હશે? શું કોઈએ સાંભળ્યું છે આનો કોઈ ભાવ? કોઈએ કઈ બી સત્સંગમાં ક્યારે કઈ આવ્યું હોય કે ક્યાંકથી સાંભળ્યું હોય? હા, સાંભળ્યું તો નથી કશું, પણ ભક્તને સમજાવવા માટે। એટલે શું સમજાવવા કે અડધી રાત્રે ખાવું જોઈએ? ના, એવું નહીં, ભક્તનું સામર્થ્ય શું છે એ સમજાવવા માટે। કૃષ્ણદાસજીનું સામર્થ્ય। હા, પણ એ સમજાવવાની ક્યાં જરૂર છે? તો પેલી પર્વત પેલું ગીરી શિલા ત્યાં ઉંચકી, પછી પેલું હાથમાં જે આપે અગ્નિ ધારણ કર્યો, પછી આ જે વેદવ્યાસની ગુફાની બહાર 3 વખત આ ખાડા રહ્યા, તો બીજું સામર્થ્ય પ્રગટ કરવાની ક્યાં જરૂર રહી? આનથી વિશેષ ખબર નથી પડતી। હા, વાંધો નહીં, આટલો પ્રયત્ન કર્યો એ બી સારું છે। બીજા કોઈ વૈષ્ણવ? હા, જય શ્રી કૃષ્ણ। એટલે મેં પણ સાંભળ્યું નથી, પર મને એવું લાગે છે, મારા મનથી જ કહું છું, ઠાકોરજીને ધરવા માટે। અડધી રાત્રે ભાવ આવ્યો હું ઠાકોરજીના ધરું। મહાપ્રભુજીને એવો ભાવ આવ્યો કે આ ઠાકોરજીને ભાવ આવ્યો હશે। ભક્તના ભાવ ઉપર છે, ભક્તના એના ઉપર છે કે વિશ્વાસ ઉપર છે કે આ ભાવ આટલો સાચો મને ગમ્યો, એટલે મેં કહી રહ્યો છું કે જે સમયે શ્રી મહાપ્રભુજી ગંગા સાગર પધાર્યા
બરાબર. હવે કૃષ્ણદાસજીનું સ્વરૂપ આપણે પહેલા પણ જોયું કે આશ્રી દ્વારા બહુ બધા વૈષ્ણવો શરણે આવ્યા છે. કૃષ્ણદાસજીનું કાર્ય જે છે કે જીવોને ભગવદ સન્મુખ કરવા, બરાબર. તો એવા જીવો કે જે મહાપ્રભુજીના અવતાર કાલ પહેલા થઈ ગયા ભક્તો, દૈવી જીવો, બરાબર, કે જે અત્યારે એટલે મહાપ્રભુજીના જે એ સમયે જે ભૂતલ ઉપર પ્રગટ નથી, સમજવાનો પ્રયત્ન કરજો, જે ભૂતલ ઉપર જે પ્રગટ નથી પણ હતા દૈવી જીવો, જે દૈવી જીવો છે, તો એ જીવોને કઈ રીતે શરણે લેવા અને કોના દ્વારા સન્મુખ કરવા, એ મહાપ્રભુજીના મનમાં આવ્યું કે કોણ એવું છે કે એ જીવોને મારી શરણે અને મને જે છે એ અંગીકૃત કરાવી શકે. અંગીકૃત એટલે જે શરણમાં પાછા જે પ્રભુને અંગીકાર કરાવી શકે એવું સામર્થ્ય કોનામાં છે. એટલે કૃષ્ણદાસજીની અંદર તો ઐશ્વર્ય ઘણું છે. એટલે કૃષ્ણદાસજીએ મનમાં સંકલ્પ કર્યો કે આ કાર્ય અમે કરીશું. કયું કે જે જીવો, જે દૈવી જીવો જે છે, બરાબર, તો એને મહાપ્રભુજીને શરણે લાવવા, જે ભૂતલ ઉપર જે છે, ક્યાં તો જે કહેવાય કે તામસ, જે આપણે ત્યાં છે ને શ્રી વલ્લભાખ્યાનમાં એક પંક્તિ આવે છે, તે તામસના અઘહર્યા પર તાપ પદ રજ ગંધ. એટલે જ્યાં શ્રી મહાપ્રભુજી તામસ જીવો હોય તો એને શરણે નથી લેતા. તામસ એટલે જે અલગ પ્રકારના જે જીવો હોય કે જેને શરણે લઈ શકાય એમ નથી, તો કેવલ પદરજ એવી યોનિમાં છે કે જેને આપણે બ્રહ્મ સંબંધ આપી શકાય એમ નથી. સમજો સરળ ભાષામાં. કારણ કે જેમ મનુષ્યાકૃતિ હોય કે પછી પશુ હોય, પક્ષી હોય, તો તમે બ્રહ્મ સંબંધ આપી શકો. અમુક દૈવી જીવ જે વૃક્ષની યોનિમાં હોય, કદાચ કોઈ કારણોસર, કે કોઈ બીજી બધી યોનિમાં હોય, તો એને શરણે કઈ રીતે લેવા? આ કાર્ય કોણ કરશે? એટલે કૃષ્ણદાસજીએ મનમાં બીડું ઝડપ્યું કે અમે આ કાર્ય કરીશું, કારણ કે આપનામાં ઐશ્વર્ય ઘણું છે. મહાપ્રભુજીની જે છે ચરણ કૃપાથી, ચરણારવિંદના પ્રતાપથી આ કાર્ય અમે કરીશું. અને પછી આપ જે છે આપ ગયા ત્યાં ધાન સ્વરૂપે દૈવી જીવો એટલે કે જે દૈવી હતા પણ જે મનુષ્ય યોનિમાં કે એ યોનિમાં નથી, એવી કોઈ યોનિમાં છે કે જેને બ્રહ્મ સંબંધ આપી શકાય એમ નથી, તો એને પહેલા તો આપે ઝાટક્યા, એટલે શોધ્યા, પહેલા તો ઓળખ્યા કે કયા કયા જીવો છે. એટલા માટે કીધું કે ખેતમાં ગીલો ધાન કટવાયો. ગીલો ધાન એટલે જે તૈયાર પાક હતો ને, કે જે શરણે આવા તૈયાર છે, એવા જીવોને આપે ઓળખ્યા. અને પછી જે છે પોતાની જે છે એકની જગ્યાએ 2% આપ્યા. કેમ? કારણ કે ભક્તો માટે તો સર્વસ્વ ન્યોછાવર છે. અને એવા જીવોને પોતે જે લઈને શ્રી મહાપ્રભુજીને પાસે આવ્યા અને કીધું મહારાજ આનો અંગીકાર કરો. આપના મનમાં જે આવ્યું કે એવા દૈવી જીવો કે જે અત્યારે જેને બ્રહ્મ સંબંધ આપી શકાય એમ નથી, એને પણ મેં આ ધાન રૂપે આપને સન્મુખ કરી દીધા. એટલે કૃષ્ણદાસજીએ જે છે એ દૈવી જીવોને અહીંયા જે શરણે મહાપ્રભુજીને છે ને ભક્તોની ચિંતા બહુ થાય. એક સમય ચિંતા ચિત આઈ કે દૈવી કહી વિધ જાની જાય. તો મહાપ્રભુજીને આ મધ્યરાત્રિ એવી ચિંતા થઈ કે ચલો પ્રભુએ બ્રહ્મ સંબંધની તો આજ્ઞા કરી, પણ બ્રહ્મ સંબંધ તો સજીવ જીવોને એટલે કે જે મનુષ્યોને આપી શકીએ કે પશુ પક્ષીઓનીમાં જે હોય એવા દૈવી જીવોને આપી શકીએ, પણ કદાચ કારણ કે 84 લાખ યોની છે, તો એવી કોઈ યોનીમાં જે જીવો દૈવી ભટકતા હોય તો એનો ઉદ્ધાર જીવજંતુ રૂપે પણ કારણ કે કીડીને બ્રહ્મ સંબંધ આપવા થોડું જઈ શકાય, પણ દૈવી ના હોય કદાચ, કારણ કે બધાની આપણી પણ 84 લાખ યોની થઈ છે. તો એવી યોનીમાં જે જીવો છે કે જેને હું બ્રહ્મ સંબંધ આપવા માટે કે કેવો પ્રયત્ન કરી શકું, કે કઈ રીતે એને હું અંગીકૃત કરાવી શકું, એવી જયારે આપણે મનમાં ચિંતા થઈ કે એવો ચિંતન મનમાં ઉદ્ભવ્યું, એ શ્રી કૃષ્ણદાસજીએ જાણી લીધું અને આ મૂળમૂળા રૂપે એ જીવોને અંગીકાર કરાવી દીધા. આવો પણ એક ભાવ છે. બરાબર. તો એવું નથી કે આ ભાવ સાચો જ હોઈ શકે કે નહીં, પણ મને ભગવદ્ગીતા દ્વારા આ ભાવ મળેલો છે, એ મેં પ્રગટ કર્યો. બરાબર. એટલે આમાં જે છે આ રીતનો પણ ક્રમ સાંભળવામાં મારા જે ચિંતનમાં આવેલો છે. તો આ રીતે છે. હા બોલો ભારતીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જયભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. હા હા 252 ની વાર્તા વાંચું છું ને, એમાં એક ચતુર્વિહારીની વાર્તા આવે છે. 248મી વાર્તા છે. તે ચતુર્વિહારી ની વાર્તામાં એવું લખ્યું છે કે गोसाईजी जब पढ़ते तब चतुर्विहारी सो वैष्णवन सो मिली के हंसी करते और चौका के समय જાય પહોંચते. તો ચોકા કે સમય જાય પહોંચते એટલે શું ખબર ના પડતી મને. થોડો અવાજ કપાયો શું? અવાજ કપાય? હા, એમાં એવું છે કે 252 વૈષ્ણવની વાર્તા છે ને. ચતુર્વિહારીજી જ્યાં હસી કરતો પછી. હા, ચતુર્વિહારીની 248મી વાર્તા છે. હા 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 હા, હસી કરતે પછી હા, તો એમાં એવું લખ્યું છે कि गोसाई जी आप पढ़ते तब चतुर्विहारी वैष्णवन सो मिली के हंसी करते और चौका के समय जाय पहुंचते. तो चौका के समय जाय पहुंचते એટલે શું? અચ્છા, આપણે છે ને 252 ભગવદીઓ ગઈકાલે જ એક આપણા ગ્રુપમાં બિરાજતા પરમ ભગવદીઓને સોંપી દીધા છે. તો એવું છે. તો આનું સમાધાન હવે આજથી મીના બેન કરશે. પણ ખાલી ચોકા કે સમય એટલો અર્થ મને ખબર ના પડી. ચોખા એટલે જયારે શ્રી ગુસાઈજીના આપ ગુસાઈજીની ખવાસીમાં રહેતા ને, એટલે ગુસાઈજીનો જયારે જાગવાનો સમય થતો કે જયારે શ્રી ગુસાઈજીના જે પ્રાતઃકાલીન જે બ્રહ્મ મુહૂર્તમાં આપ જાગતા, એટલે ચોકા એટલે જે સ્નાન આદિના જે ચોકા એટલે પેલું જલ ઘરાની સેવા ને, તો એ સમયે શ્રી ગુસાઈજી પાસે આપ પહોંચી જતા સવારે. પણ ચોકે સમય જાય પહોંચતે, હા જાય કે સોઈ રહેતે એવું લખ્યું છે. શું અવાજ બહુ કપાય છે? રાત્રે હા, ચોકા કે સમય જાય પહોંચતે તા પાછી રાત્રિ કે વહાં સોઈ રહેતે એવું લખ્યું. અચ્છા, ચોખા જુઓ, બીજું એ બી કહેવાય કે રસોઈની જે આપણે જે સામગ્રી જ્યાં સિદ્ધ થતી હોય ને, એના પાત્રને જ્યાં ખાસા થતું હોય એને પણ ચોખા કહેવાય. એને પણ ચોખા કહેવાય. તો કદાચ એવું બને કે આપણી જે છે જલઘર આદિની સેવામાં એ સમય રાત્રિ સમયે જે પાત્ર માજવાની આદિની સેવા હોય, તો એ